ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણો આજનો વિડીયો લેક્ચર એ વિકલન અને સંકલન એ બંનેનું મિશ્રણ છે. પણ હા, ખાસ કરીને આપણે અહીંયા વિકલનની અંદર એક રૂલ આપણે સમજવાનો બાકી છે, જેને કહેવાય છે ચેઇન રૂલ, સાંકળ નિયમ. તો આપણે એક તો સાંકળ નિયમ ઉપર આમાં ચર્ચા કરશું, અને પ્લસ જે સંકલન છે જેમાં આપણે જેટલું આપણે ફિઝિક્સની અંદર યુઝ કરવાનું છે, હા, એના રિલેટેડ આપણે વાત કરશું. તો બંનેના જેટલા પણ એક્ઝામ્પલ આવે એના ઉપર તમે હા પૂરેપૂરું ધ્યાન આપશો. પહેલું આપણે જોઈએ સાંકળ નિયમ. પહેલાં તો આપણને થાય કે સાંકળ નિયમ એકચ્યુઅલી ઉપયોગ કઈ રીતે કરાય. તો જો નોર્મલી આપણા જેટલા સ્ટાન્ડર્ડ ફોર્મ છે એને યાદ રાખવાના છે. ફોર એક્ઝામ્પલ, પહેલું આપણી પાસે ફોર્મ છે જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે. ધારો કે y બરાબર x⁴n. તો આપણને ખબર છે કે સર આનું dy/dx એ n x⁻n−1 થાય. અને બીજો આપણે રૂલ એમાં અંદર એડ કરીએ કે ધારો કે આપણને ખબર છે કે સર y બરાબર sin x. તો આનું વિકલન dy/dx cos x થાય. જો તમારો ચલ t હોય તો dy/dt, ચલ x હોય તો dy/dx. કોઈ પણ ચલની સાપેક્ષે હા આપણે વિકલન શોધી શકીએ. ચલો હવે આપણે જો ચેઇન રૂલને સમજવા જઈએ તો ચેઇન રૂલ એકચ્યુઅલ શું છે કે ધારો કે તમને આવું આપી દીધું, y બરાબર sin x⁻³ ધારો કે આવું આપે, અને આપણને પૂછ્યું કે ચલો આનું વિકલન કરો. તો અહીંયા તમે જો એક તો ઘાતનો નિયમ લાગ્યો, મતલબ કે આ જે પહેલો રૂલ છે એ પણ લાગુ પડે છે, અને અંદર તમે જુઓ એક્સની જગ્યાએ sin x છે. મતલબ કે તમારા સ્ટાન્ડર્ડ નિયમ જેટલા મેં તમને આપેલા છે એના સિવાય કંઈ પણ દેખાય તો આપણે મોટાભાગે સાંકળ નિયમ વિચારવાનો. આમ અહીંયા જોવે છે તો એક તો પાવર રૂલ લગાવવો પડે, અને એક્સની જગ્યાએ sin x છે એટલે ત્યાં એની કંઈક પ્રોસેસ થતી હશે. એટલે ખરેખર ગણતરી કેવી કરવામાં આવે કે અહીંયા જે વધારાનું વિધેય દેખાય તમને એની જગ્યાએ તમે બીજું કંઈ ધારી લો. ધારો કે sin x બરાબર t, એટલે આપણને હવે y આવો મળશે t⁻³. અહીંયા તમને એવું પૂછેલું છે કે dy/dx શું થાય. અહીંયા તમને ખબર છે કે સર આ ટીના ચલમાં છે એટલે dy/dt મળશે. તો અહીંયા તમે dy/dt પહેલાં કેલ્ક્યુલેટ કરી નાખો. dy/dt કેટલો હશે? 3t⁻³ એટલે કે 3t². આ તો dy/dt થયું. આપણે તો dy/dx હોતું છે. હવે ખરેખર dy/dx ને માં લખવું હોય તો આવું પણ લખાય, dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt લખી શકાય આને આ રીતે. એટલે કે આને આ રીતે પણ લખાય, dy/dt ઇન્ટુ dt/dx. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો એનો મતલબ કે અહીંયા તમારે dy/dx શોધવા માટે બે વેલ્યુ જોઈએ, dy/dt અને dt/dx. ચલો dy/dt તો આપણી પાસે આવી ગયું, અહીંયા વેલ્યુ આવી 3t². હવે dt/dx તો આપણે ખબર છે કે sin x બરાબર t ધારેલું છે, તો અહીંયા ચલ x છે તો dt/dx મળે. તો dt/dx બરાબર તો sin x નું આપણે જે પ્રમાણે ખબર છે એ પ્રમાણે અહીંયા શું થાય? cos x. એટલે dt/dx બરાબર શું આવી જાય અહીંયા? cos x. ચલો ટીની વેલ્યુ પાછી મૂકી દઈએ તો 3 sin²x cos x. તો આ થઈ ગયો ચેઇન રૂલનો જવાબ. ક્લિયર છે કે એને કઈ રીતે યુઝ કરવાનું છે. તો જો તમને વિધેયની અંદર બીજું વિધેય દેખાય તો મોટા ભાગે ચેઇન રૂલ એપ્લાય થાય.
ચલો એક બીજો એક્ઝામ્પલ લો. હા, બહુ અઘરા પોઈન્ટમાં જવાનું નથી, પણ હા આપણને ખબર હોવી જોઈએ કે ચેઇન રૂલ કઈ રીતે યુઝ કરી શકાય. ધારો કે આપણે બીજું એક કેલ્ક્યુલેશન લઈએ. ધારો કે y બરાબર e⁻x એના કરતાં આપણે આવું ધારી લઈએ log e⁻x. તો અહીંયા આપણને ક્લિયર દેખાય છે કે સર અહીંયા બે ચલ, એક તો લોગેરિધમનો નિયમ લાગુ પડે અને બીજું અંદર e⁻x છે. આમ આપણે જોયું તો log t log x આવું સ્વરૂપ હોવું જોઈએ, પણ log x અથવા log t ની જગ્યાએ અહીંયા તો log e⁻x છે. તો હવે e⁻x બરાબર આપણે t ધારી લઈએ. તો y બરાબર log t અને માટે dy/dt જો એનું શોધવામાં આવે તો શું મળે આપણને 1/t. ચલો log t હોય તો આપણને ખબર છે કે 1/t થાય, log x હોય તો 1/x થાય. હવે આપણે dy/dx શોધવાનું છે. તો ફરીથી આપણે જો અહીંયા ચેઇન રૂલ એપ્લાય કરીએ તો dy/dx બરાબર dy/dt ઇન્ટુ dt/dx લખી શકાય. તો dy/dt તો આપણી પાસે આવી ગયું, એનો મતલબ કે જે આપણે dt/dx શોધવાનું છે. તો અહીંયા જોઈએ t બરાબર e⁻x, તો dt/dx તો આપણને ખબર છે કે e⁻xનું વિકલન e⁻x જ થાય, તો dt/dx આપણને મળી જાય. ચલો બંને વેલ્યુને અહીંયા સબસ્ટિટ્યુટ કરી નાખો તો dy/dt 1/t ઇન્ટુ e⁻x. હવે તમને ખબર છે કે 1/t ટીની જગ્યાએ શું મૂકવાનું છે e⁻x, તો 1/e⁻x ઇન્ટુ e⁻x. જવાબ શું આવશે 1. ચલો આ આપણે ચેઇન રૂલનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કર્યું. બાકી જો લોગના બેઝિક ફંડા તમને ખબર હોય તો આને મારે લખવું હોય તો આને આવું પણ લખાય y બરાબર log e⁻x. એકચ્યુઅલી આવું થાય કેમ કે નેચરલ લોગેરિધમ છે એટલે આધાર તરીકે e હોય. હંમેશા લોગમાં એવું છે કે ઘાત હોય એ આગળ ગુણકમાં જાય એટલે x log e. અને યાદ રાખજો log e નું મૂલ્ય હંમેશા 1 થાય. એટલે એકચ્યુઅલી તમને અહીંયા y બરાબર x આપેલો છે અને હવે આનું પૂછવામાં આવે કે ભાઈ dy/dx શોધો તો xનું વિકલન હંમેશા શું થાય 1. તો આ જો લોગેરિધમના રૂલ ખબર હોય તો તમે આ મેથડથી જઈ શકો છો. બાકી અહીંયા મેં તમને ચેઇન રૂલ કઈ રીતે યુઝ કરી શકાય એ આપી દીધો. તો એનો મતલબ છે કે ચેઇન રૂલ તમે હા એવું નથી કે બે ચલ જ હોય, બેની જગ્યાએ 3 ચલ 4 ચલ, ધારો કે હું 3 ચલ માટે મારે લખવું હોય તો આવું લખી શકું dy/dx બરાબર dy/du du/dt dt/dx. આવું પણ થાય કેમ કે વિધેયની અંદર જો વિધેય હોય તો આ રીતનો યુઝ થઈ શકતો હોય છે. આપણે જ્યારે દાખલા આવશે ત્યારે આપણે એના કેલ્ક્યુલેશન ઉપર જશું, પણ હા દરેકે આ પરથી યાદ રાખવાનું કે આપણા જે સ્ટાન્ડર્ડ નિયમ છે સ્ટાન્ડર્ડ નિયમ કરતાં કંઈક વધારે દેખાય તો એનું વિકલન હંમેશા ગુણાકારમાં જોડે મૂકી દેવું પડે. ફોર એક્ઝામ્પલ ધારો કે અહીંયા sin x ની 3 ઘાત છે તો પહેલાં તો ઘાતનો નિયમ લાગુ પડે, એટલે ઘાતનો નિયમ શું કહે છે 3x ની 3 ઓછા 1, અહીંયા sin x છે એટલે 3 sin ની 3 ઓછા 1 એટલે 3 sin² x. એટલે આપણને ખબર છે કે સર હા 3 sin² x આવી ગયું અને એક્સની જગ્યાએ આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ એક્સ છે, એક્સની જગ્યાએ અહીંયા શું છે sin x. તો sin x નું વિકલન જોડે ગુણાકાર મૂકવાનું, તો sin x નું શું થાય cos x. cos x પછી એક્સનું પણ મૂકવાનું હોય પણ એક્સનું 1 થઈ જાય એટલે લખવાની જરૂર રહેતી નથી. આ રીતે નોર્મલી એને એપ્લાય કરવા માટે યુઝ કરવામાં આવે છે. જેમ કે log e⁻x છે તો પહેલાં લોગનો નિયમ લાગુ પડે તો 1/e⁻x, પછી e⁻x નો નિયમ લાગુ પડે તો e⁻x નો e⁻x. હવે ચેઇન રૂલને આધારે જે સૂત્રો આપણે યાદ રાખવાના છે તો હા હવે આટલા વિકલનના સૂત્રો ફરીથી તમારે યાદ રાખવાના કે જો y બરાબર ax પ્લસ બીની n ઘાત હોય તો આનું વિકલન
નિયમ પ્રમાણે એન એ એક્સ પ્લસ બીની n-1 અને જે એક્સ જોડે સહગુણક હોય એ ગુણાકારમાં આવી જાય. ચલો, y બરાબર સાઇન એ એક્સ પ્લસ બી, તો ક્લિયર છે કે ડીવાય બાય ડીએક્સ બરાબર, તો હા સાઇનનું કોસ થાય તો અહીંયા પણ કોસ જ થાય, કોસ એ એક્સ પ્લસ બી, પણ એક્સનો જે સહગુણક છે એ ગુણાકારમાં આગળ આવી જાય. ચલો, y બરાબર કોસ એ એક્સ પ્લસ બી, તો ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ સાઇન જે થાય એ જ થાય પણ ગુણાકારમાં એ આવે, એ સાઇન એ એક્સ પ્લસ બી. y બરાબર log એ એક્સ પ્લસ બી હોય તો નિયમ પ્રમાણે એ જ તે ડીવાય બાય ડીએક્સ 1 એ એક્સ પ્લસ બી ઇન્ટુ જે સહગુણક છે ગુણાકારમાં મૂકવાનું, અને છેલ્લે y બરાબર e એક્સ પ્લસ બી હોય તો ડીવાય બાય ડીએક્સ એ એક્સ પ્લસ બી. યાદ રાખજો, આ બધા જેટલા સૂત્રો છે એ ચેઇન રૂલને કારણે જ આપણે અહીંયા રિપ્રેઝેન્ટ કરેલા છે. તો હા, આ બધા સૂત્રો આપણે કમ્પલસરી યાદ રાખી લેવાના છે કે જેથી કરીને આનો ક્યાંય પણ ઉપયોગ આવે તો આપણે સહેલાઈથી એને એપ્લાય કરી શકીએ. એકચ્યુઅલી આ બધા ચેઇન રૂલ જ છે. તમે એ એક્સ પ્લસ બી બરાબર ધારો કે ટી ધારી લો અને પછી મેં કીધું એમ આગળની મેથડ એપ્લાય કરશો એટલે બધા જવાબ મળશે. હા, બધા એકવાર મેથડ એપ્લાય કરીને ટ્રાય કરી જોવાની કે ઓકે આવા જવાબ મળે છે કે નહીં. હવે જે આપણે વાત કરીએ છીએ એને કહેવાય છે સંકલન. ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન. નોર્મલી સંકલનનો મતલબ થાય ભેગા કરવું. બીજી ભાષામાં થાય સરવાળો કરવો. સરવાળા બે રીતના હોય. જેમ કે હું કહું છું કે 1 + 2 + 3 + 4 આને સરવાળો જ કહેવાય. પણ જ્યારે છૂટી છૂટી જેને અસતત સંખ્યાઓ કહેવાય, અસતત સરવાળો જ્યારે હોય તો એને નોર્મલી સંકલનથી રજૂ કરવામાં આવે. એટલે કે અસતત જ્યારે સરવાળો હોય તો એને સિગ્માથી રજૂ કરવામાં આવે. એટલે આપણે આ સિગ્માનું ફોર્મ તો આપણે ઓલરેડી સ્ટડી કરી ગયેલા છે કે હા સર આવું એક નિશાની આપણે યુઝ કરીએ છીએ. આની અંદર આપણને ખબર છે કે 1 + 2 3 4 આવી સંખ્યાઓનો સરવાળો થતો હોય. પણ જો તમને એમ કહેવામાં આવે કે 1 અને 3 વચ્ચેની બધી જ સંખ્યાઓનો સરવાળો કરો તો આપણને ખબર છે કે 1 અને 3 વચ્ચે તો અસંખ્ય સંખ્યાઓ છે. તો એના માટે હંમેશા સંકલન યુઝ થાય. યાદ રાખજો, બંને સરવાળાને જ રિપ્રેઝેન્ટ કરે, સિગ્મા કે સંકલનની નિશાની. પણ અહીંયા આપણે આ વસ્તુનો યુઝ કરવાનો કેમ કે આપણું જે વિકલન છે એટલે કે આપણું જે અહીંયા ઇન્ટિગ્રેશન છે ભેગા કરવાનું છે એ દરેકે દરેક બધા જ ભાગોનું ભેગા કરીને વેલ્યુ મેળવવાની હોય છે. આમ જોવા જઈએ તો વિકલન અને સંકલનનો મતલબ જ એ થાય, વિકલન એટલે છૂટા પાડવું, નાના નાના ભાગમાં વિભાજન કરવું, બહુ સૂક્ષ્મ ભાગમાં જતું રહેવું, એટલે એને ડીથી ડેલ્ટાથી રિપ્રેઝેન્ટ કર્યો અને એના કરતાં વધારે સૂક્ષ્મ છે એટલે સ્મોલ ડીથી રજૂ કરેલો. અને આવા નાના નાના બધા જ ભાગોનો સરવાળો કરો અને મૂળ પદાર્થ પાછો મેળવવો એટલે એને કહેવાય સંકલન, જેને ઇન્ટિગ્રેશનથી રજૂ કરાય. મેથેમેટિકલી હા એની રજૂઆત તો થોડી અલગ થાય, પણ એનો મતલબ આપણો જે ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ છે તો વિકલન અને સંકલન આ રીતે જોવામાં આવે છે. સંકલનની જે પ્રક્રિયા છે એ વિકલનથી સંપૂર્ણ વિરોધી પ્રક્રિયા છે અથવા વ્યસ્ત પ્રક્રિયા છે. ફોર એક્ઝામ્પલ, y બરાબર x ની n ઘાત હોય, આનો dy બાય dx nx⁻n-1 છે. તો
સંકલન એન એક્સ રેસ ટુ એન માઇનસ વન ડીએક્સ એ એક્સ રેસ ટુ એન છે. તમે જોઈ શકો કે એક્સ રેસ ટુ એનનું વિકલન જો એન એક્સ રેસ ટુ એન માઇનસ વન મળતું હોય તો એન એક્સ રેસ ટુ એન માઇનસ વનનું સંકલન એ એક્સની એન ઘાત મળે. હવે ધારો કે મારે અહીંયા એક્સ મતલબ કે અહીંની પ્રોસેસ કરતાં રિવર્સ પ્રોસેસ થઈ, ઊંધી પ્રક્રિયા થઈ. હવે ધારો કે અહીંયા બીજું આપણે લઈએ કે વાય બરાબર સાઇન એક્સ છે, તો આપણને ખબર છે કે આનું ડીવાય બાય ડીએક્સ કોસ એક્સ થાય. તો હવે જો કોસ એક્સનું સંકલન કરવામાં આવે તો સાઇન એક્સ થાય. મતલબ કે પેલામાં જે જવાબ હતો વિકલનનો એ સંકલનમાં પ્રશ્ન થઈ ગયો, અને વિકલનમાં જે પ્રશ્ન હતો એ સંકલનમાં જવાબ થઈ ગયો. જેમ કે વાય બરાબર સાઇન એક્સનું આપણે વિકલન કરવાનું હતું તો કોસ એક્સ મળ્યું, તો કોસ એક્સનું સંકલન એ પાછું સાઇન એક્સ જ મળ્યું. ધારો કે આપણે લઈએ વાય બરાબર કોસ એક્સ, તો આનું ડીવાય બાય ડીએક્સ સાઇન એક્સ મળશે માઇનસ, તો સંકલન સાઇન એક્સ ડીએક્સ માઇનસ નિશાની આપણે સામે લઈ લઈએ માઇનસ કોસ એક્સ. ચલો ધારો કે વાય બરાબર ઈ રેસ ટુ એક્સ છે, તો એનું ડીવાય બાય ડીએક્સ આપણને ઈ રેસ ટુ એક્સ મળે. તો ક્લિયર છે કે સંકલન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ ઈ રેસ ટુ એક્સ જ. વાય બરાબર log x છે, તો આનું વિકલન 1/x મળે, તો 1/x નું સંકલન log x. તમે જોઈ શકો કે જે પ્રોસેસ પહેલામાં છે વિકલનની અંદર એના કરતાં ટોટલી વિરુદ્ધ વ્યસ્ત પ્રક્રિયા છે. હવે અહીંયા એક્ઝેક્ટ આ તો આપણે એન એક્સ રેસ ટુ એન માઇનસ વન ડીએક્સ લીધું, પણ એનો જે નિયમ છે એ નિયમ આ રીતે લખાય છે કે સંકલન એક્સ રેસ ટુ એન ડીએક્સ હોય તો એક્સ રેસ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન. આ રૂલ છે. ક્લિયર છે કે આટલા રૂલ તમારે યાદ રાખવાના છે, ક્યાંય એ ટેન્શન નથી લેવાનું. રૂલ કઈ રીતે આવ્યા સિમ્પલ એને ખાલી આપણે ફોલો કરવાના છે. જેમાં અગત્યનો પહેલો રૂલ સૌથી વધારે આપણે જો યુઝ કરશું તો એ પહેલો રૂલ જ હશે, અને પહેલા રૂલ પ્રમાણે જ આપણા કેલ્ક્યુલેશન પણ આવશે. ચલો ધારો કે આપણે એક એક્ઝામ્પલને હવે ધ્યાનમાં લઈએ. ધારો કે આપણે લઈએ કે એક્સની ઇલેવન બાય ટુ. ચલો એક્સની 11/2 આનું આપણે સંકલન કરવું છે. તો હવે જો સંકલન એક્સ રેસ ટુ 11/2 ડીએક્સ, જે ચલ હોય ને એ જ અહીંયા ડીએક્સ તરીકે આવે તો બરાબર. હવે આપણો નિયમ છે એક્સની એન હોય તો એક્સની n પ્લસ વન અપોન n પ્લસ વન, તો અહીંયા એક્સની 11/2 પ્લસ વન 11/2 પ્લસ વન એટલે એક્સની 13/2 છેદમાં 13/2 એટલે 2/13 એક્સ રેસ ટુ 13/2. આપણને આવો જવાબ મળશે. નોર્મલી આની જોડે પ્લસ સી કરીને આવે, પણ આપણે ક્યાંય પ્લસ સીનો યુઝ કરવાનો નહીં આવે, માટે હું પ્લસ સી જોડે ક્યાંય સૂત્રમાં લખતો નથી. ઇવન આપણી બુકમાં પણ લખેલું નથી. ચલો ધારો કે આપણે બીજી વેલ્યુ લઈએ કે
સંકલન x પ્લસ 1/x dx. તો અહીંયા આપણી પાસે બે પદ છે, તો હા બંનેનું સંકલન અલગ અલગ થાય. સંકલન x dx પ્લસ સંકલન 1/x dx. ચલો એક્સનું x²/2 રૂલ આપણો 1 + 1/1 + 1 પ્લસ 1/xનું આગળ જેમ આપણે વાત કરી log x અથવા એને ln x લખાય. જોડે પ્લસ સી આવે છે, પણ હું અત્યારે એને રાઇટઅપમાં લેતો નથી. ચલો આ સિમ્પલ એક મેથોડોલોજી છે. હવે આપણે એમ થાય કે સર પ્લસ સી કેમ નથી લેતા આપણે? કારણ કે આપણે જે સંકલન સ્ટડી કરવાના એ મોટા ભાગે વેલ્યુ બેઝ હશે, નિયત સંકલન છે ને કહેવાય, એટલે કે એમાં લિમિટ આપેલી હશે, બરાબર. એટલે નિયત સંકલનમાં ક્યારેય તે સી લખવામાં આવતો નથી. આપણને એવું થાય કે સર આ સીનો મતલબ શું છે? તો જુઓ, જ્યારે અહીંયા તમે રૂલ જોયા, ધારો કે અહીંયા y = sin x છે, આની જગ્યાએ મેં કદાચ આવું લીધું હોત y = sin x + 5, તો એ ખબર છે કે આનું dy/dx શું થાય? તો આનું dy/dx sin x નું cos x થાય અને ફાઈનું 0 થાય. એટલે આપણને તો cos x જ મળશે, dy/dx શું મળે? cos x. હવે હું cos x નું ઇન્ટિગ્રેશન કરું એટલે મને મૂળ વેલ્યુ પાછી મળવી જોઈએ, કેમ કે ઇન્ટિગ્રેશનનો સંકલનનો મતલબ જ એ થાય કે તમારી મૂળ જે વેલ્યુ છે, ડિફરન્શિએશન વખતે જે વેલ્યુ હતી એ જ પાછી આવી જોઈએ. હવે એ પાછી વખતે આપણી પાસે 5 હતા, પણ આમાં તમને ક્યાં ખબર પડવાની છે કે કેટલી વેલ્યુ હતી? અને એટલે જોડે હંમેશા પ્લસ સી રજૂ કરવામાં આવે છે. મે બી સી = 0 પણ હોઈ શકે. તો આ કારણથી જોડે હંમેશા પ્લસ સી લખાય છે, પણ આપણે મોટાભાગે નિયત સંકલન જ આવવાનું છે, એટલે આપણે સીને ક્યાંય હાઇલાઇટ નથી કરતા. ઇવન તમે બુકમાં પણ જોશો, બુકમાં પણ ક્યાંય સીને હાઇલાઇટ નહીં કર્યો હોય. હવે આપણને થાય કે સર આનો ઉપયોગ કઈ રીતે? તો ધારો કે આપણે કોઈ એક વેલ્યુ લઈ લઈએ કે ધારો કે આપણને આપેલું છે કે સંકલન x² dx, પણ અહીં તમને વેલ્યુ આપી છે 1 થી 5. નીચેની જે વેલ્યુ છે એને લોઅર લિમિટ કહેવાય, નીચેની સીમા, અને 5 છે એ અપર લિમિટ કહેવાય, ઉપરની સીમા. એટલે આનો કરતી વખતે પહેલાં તો આપણે જે કરીએ છીએ એ જ કરવાનું. x² નું વિકલન શું થાય? પહેલાં સંકલન x2 + 1/2 + 1, એટલે આપણને મળશે x3/3. ચલો બહાર જે લિમિટ છે એ લિમિટ મૂકી દો 1 થી 5. હવે શું કરવાનું? તો અપર લિમિટ મૂકવાની. તો અપર લિમિટ કેટલી છે? 5. લોઅર લિમિટ મૂકવાની કેટલી છે? 1. જ્યાં x છે ત્યાં વેલ્યુ મૂકી દેવાની, અને વચ્ચે નિયમના માઇનસ. યાદ રાખજો, કમ્પલસરી માઇનસ જ આવે. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો 125 - 1/3 એટલે 124/3. તો આને નિયત સંકલન કહેવાય, અને નિયત સંકલનનો મોટા ભાગે આપણે યુઝ કરવાના. તો સેકન્ડ આ રીતનું કેલ્ક્યુલેશન આપણે યુઝ કરવાના છે. મોટાભાગે આની અંદર આપણે સૂત્રોને જ યાદ રાખવાના છે. કદાચ ધારો કે આપણે ત્રીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ, જેથી કરીને તમે એકદમ શ્યોર થઈ જાઓ કે ધારો કે અહીંયા આપણને આવું આપેલું છે 3x² + 5x + 3 dx -1 to 2. ધારો કે આવું આપેલું છે. એટલે પહેલું કામ શું કરવાનું કે દરેકનું ઇન્ડિવિજ્યુઅલ સંકલન કરવાનું. એટલે આ રીતે આ 3x² છે, એમાં 3 અચળ છે, બહાર લઈ લેવાના. આમાં હંમેશા ગુણાકારમાં બહાર મૂકી દેવાના. x² dx પ્લસ 5 એમ નામ રહેવા દેના, -1 to 2 x dx પ્લસ 3 એમ નામ રહેવા દેવાના, 1 dx. કંઈ નથી એટલે 1 -1 to 2. ચલો હવે આપણને ખબર છે કે x² તો એનું શું થાય? તો 3m9. x² નું થશે x3/3. ચલો -1 to 2 પ્લસ અહીંયા થશે 5 એમ નામ રહેશે x²/2. 1 to 2
+3 એમ નામ રહેશે. આપણને ખબર છે કે એક્સનું વિકલન 1 થાય તો 1નું સંકલન એક્સ થાય. હવે રૂલ શું કહે છે? જો અહીંયા તો 3 કેન્સલ થઈ જાય. અપર લિમિટ એટલે 2નો ઘન, લોઅર લિમિટ -1નો ઘન, નિયમના માઇનસ. ચલો ક્લિયર? આ પહેલો ભાગ થઈ ગયો. બીજામાં 5 એમ નામ રહેશે. 2 બહાર કોમન લઈ લો કેમ કે છેદમાં છે એટલે બહાર લઈ શકાય. અહીંયા આપણે જોઈએ તો 2નો વર્ગ ઓછા 1નો વર્ગ. 3 એમ નામ રહેશે. 2 ઓછા 1. રૂલને ખાસ ફોલો કરજો. જે પ્રમાણે હું અહીંયા સમજાવું છું એ જ પ્રમાણે ગણતરી હંમેશા બધા દાખલામાં કરવાની છે. તો અહીંયા આપણને વેલ્યુ મળશે 8 ઓછા 1નો ઘન ઓછા 1 જ થાય વત્તા 5/3 4 ઓછા 1નો વર્ગ +1 થાય વત્તા 3. ચલો જે વેલ્યુ હતી લખી નાખી. હવે આપણે નિશાનીઓની વાત કરીએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે 8 વત્તા 1. અહીંયા 4 ઓછા 1. અહીંયા 2 વત્તા 1 એટલે 9 વત્તા 3 5 15/3 વત્તા 3 9. એટલે આપણી જે વેલ્યુ છે એ 18 વત્તા 15/3 આવે. તમે એને કદાચ લસા લઈ લો તો 36 વત્તા 15/2. આઈ થિંક 51/2 થશે. બરાબર? 6 5 11 3 4 ને 5 51/2. તો આ રીતે હા આ કેલ્ક્યુલેશન તમે ત્યાં એપ્લાય કરી શકો છો. સંકલનમાં આટલું જ મહત્તમ આપણે યાદ રાખવાનું છે. નિયમો યાદ રાખવાના છે. સૂત્રો તમારી પાસે બધા આવી ગયા. જોડે +c નોર્મલી આવે છે. આપણે લખવાનું નથી કારણ કે એને આપણે રિપ્રેઝેન્ટ કરવાની ક્યાંય જરૂર નહીં જ પડે. બરાબર? બાકી મેથ્સવાળા જે સ્ટુડન્ટ્સ છે હા એમને એ રીતે શીખવાડવામાં આવશે પણ આપણે ફિઝિક્સની અંદર એનો ઉપયોગ ક્યાંય કરવાનો નથી. તો ચેઇન રૂલ અને ઇન્ટિગ્રેશન સારી રીતે સમજી લેશો કેમ કે હવે જે પ્રશ્નો આવશે અથવા હવે જે કેલ્ક્યુલેશન આવશે એમાં આપણે બંનેનો ઉપયોગ કરવાનો થશે. ઓકે, થેન્ક યુ. દરેક સારી રીતે એને સમજી લે. આ ક્યાંય ડાઉટ લાગે તો હા મને મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરે અથવા તમે નીચે મને હા એમાં ને એમાં તમે મને નીચે મેસેજ કરી શકો છો. થેન્ક યુ.